હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 9 જાન્યુઆરી 2026 ને શુક્રવાર છે. ને મસાલામાં બજાર ભાવ જાણી અને બકાલાના બજાર ભાવ જાણવા હોય ને તો આપણી એક બીજી ચેનલ છે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડ. એમાં આપણને બકાલાના ભાવ જાણવા મળશે. આ ચેનલમાં મસાલાના મીઠા લીમડાથી શરૂઆત કરી તો મીઠો લીમડો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. મીઠો લીમડો આપણે ભરતભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટાથી આવે છે. મીઠો લીમડો લઈ આપણે પાલકનો બજાર ભાવ જોઈને તો 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકની. કયું ગામ ભાઈ? કયું ગામ? મોલડીથી આવે છે. શું નામ? ગોરધનભાઈ ખેડૂતનું નામ છે જે મોલડીથી આવે છે. મૂળા 1 નંબર મૂળા છે જે 40 રૂપિયાનો પાથરો વેચાય છે. સારા મૂળા છે અને વજનવાળા મૂળા. દેશી ધાણા જોઈને તો 1 નંબર દેશી ધાણા છે જે ગ્રીનરીને એકદમ છે, જેમાં બજાર ભાવ 15 થી માંડી 18 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ધાણા જે ભાઈ જોનીભાઈ જેનું વેચાણ કરે છે દેશી ધાણાનું. મેથીમાં બજાર ભાવ જોઈને તો 1 નંબર મેથી છે અને પૂરીઓ પણ સારું એવું છે. એકદમ ચોખ્ખા પત્તાની મેથી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? રવિભાઈ ભાઈનું નામ છે જે પડતરથી આવે છે આ મેથી. લીલી ડુંગળી જોઈને તો 1 નંબર ચોખ્ખી છે, જેના હિસાબે 25 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ રોણકીથી આવે છે ડુંગળીને. પાઉંજામાં મંદી છે જે બજાર થતી નથી. 10 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. બાકી ધાણામાં એવરેજ બજાર છે 10-15 રૂપિયા. ભાઈ નરેશભાઈ ભાઈનું નામ છે જે ધાણા વેચે છે. લીલા લસણમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ. શું નામ ભાઈ? અતુલભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કુવાડવાથી આવે છે લસણ લઈ. આ રાય ભાજી છે જેને સરસો ભાજી પણ કહેવામાં આવે છે. શું ભાવ વેચાય છે? 4 થી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. ભાઈ ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોલડીથી આવે છે આ સરસો ભાજી લે. આજે મેથીમાં આને થોડીક બજાર દેખાય છે. મીડિયમ મેથી છે ને તો 3-4 રૂપિયા સુધી પૂરીઓ વેચાઈ જાય છે. હારી મેથી 5 રૂપિયા પૂરીઓ આપણે આગળ જોયું. મીડિયમ મેથી પણ આજે વેચાઈ જવાની શક્યતા છે. આજે થોડીક બજાર દેખાણી છે. હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચોટીલા સાઈડથી આવે છે આ મેથી લઈને. પૂરી થઈ ગઈ, એક જ પોટલું વધવા દીધું છે હરેશ. બીટમાં બજાર ભાવ જોઈને તો 80 રૂપિયા એવરેજ બજાર છે. પાથરાની જે 15 નંગ બીટ આવે છે અને હલકું હોય તો પછી 50-60 નો પાથરો વેચાય છે. બાકી હારા બીટ હોય ને એટલે 70-80 રૂપિયા સુધી પાથરો વેચાઈ જાય છે. 15 નંગ બીટ આવે છે. આજે કયો ને તો મેથીમાં બજારમાં થોડીક તેજી દેખાણી છે. જે મોટું પૂરીઓ 1 નંબર હોય ને તો આ સારું 6 રૂપિયા હોતન છૂટું વેચાય છે. આજે મેથીમાં છે જે ભાઈ જીકાભાઈ જેનું વેચાણ કરે છે જે ભાઈ લે છે 6 રૂપિયા પૂરીઓ. કચ્છી દેશી જોઈને તો ઝીણા પાનનું છે જે 10 રૂપિયા કિલો વેચાય છે. કચ્છી દેશી એકદમ ચોખ્ખું લાઇટ વાળું છે. શું નામ ભાઈ? બાલાભાઈ મેરા. કયું ગામ? જે ભાઈ ભોજપરીથી આવે છે આ ધાણા લઈ. અને હોલસેલ ભાવ જોઈને તો 10 રૂપિયા કિલો થયો છે કચ્છી દેશી. પૂરીના પાનમાં જોઈને તો મોટા પત્તા 14-15 રૂપિયા છે અને નાના પત્તા 8 થી 10 રૂપિયા પૂરીઓ વેચાય છે. રવિભાઈ ભાઈનું નામ છે જે આ પાનનું વેચાણ કરે છે. આજે એમ જોઈ તો ડુંગળીમાં પણ થોડીક બજાર દેખાણી છે. મીડિયમ ડુંગળી છે છતાં 20 રૂપિયા કિલો વેચાય છે ડુંગળી. અને ભાઈ વલ્લભભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ લીલી ડુંગળી લઈને. લીલી ડુંગળીમાં પણ આજ થોડીક બજાર દેખાણી. શું ભાવ વેચી ભાઈ? જે સુવા ભાજી છે ને એમાં 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. મોગરીમાં 25 થી લઈને 30 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. કાળીની લીલી મોગરી. ભાઈ વિશાલભાઈ બેડીથી લઈને આવે છે. આપણે ચીલ બજાર જોઈને તો જે બથવા ભાજી કહી જે 1 નંબર બથવા ભાજી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે.
અને દિલીપભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ધમલ પર